ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા શિક્ષણ બચાવો અભિયાનની જે શરૂઆત કરવામાં આવી છે એના ભાગરૂપે આજે યુનિવર્સિટીની અંદર આપણે જોઈએ કે કઈ રીતના કુલપતિની ડિગ્રી નકલી પ્રસ્થાપિત થઈ છે અને એની પાછળ પહેલ એક શિક્ષકની હતી અને આજે જ્યારે સમગ્ર મીડિયા જગતમાં અને સમગ્ર વડોદરા શહેરમાં ચર્ચા થઈ રહી છે તો સમગ્ર શિક્ષણ જગત દુઃખી છે અને સાથે સાથે ગુજરાતની અંદર જે ભારતીય જનતા પાર્ટી શાસન કરી રહી છે એ આપણે સમજી શકીએ છીએ કે કઈ રીતના આવા લોકોને નિમણૂક કરી અને જે શિક્ષણની જે ગરિમા છે, શિક્ષણની જે નૈતિકતા છે એના સવાલ ઊભા થઈ રહ્યા છે. લોકો ખૂબ દુઃખી છે અને દુઃખીના ભાગરૂપે આજે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા એક પહેલ કરવામાં આવી છે કે આવા જે બી કુલપતિઓ જે નકલી ડિગ્રી લઈ રહ્યા છે એના પાછળ જે લોકો બી સંકળાયેલા છે એ તમામના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. એના માટે અમે સીબીઆઈના ઇન્કવાયરીની માંગણી કરી રહ્યા છે. ત્યારબાદ અમે હાલ કેન્દ્રીય શિક્ષણ મંત્રીને બી પત્ર લખી રહ્યા છે અને આગળ જો જરૂર પડે તો અમે એફઆઈઆર પોલીસ કમ્પ્લેન કરીને બી આ જે સમગ્ર ઘટનાક્રમ બહાર આવ્યો છે એના માટે અમે કાર્યવાહી કરીશું.